નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરા શહેરમાં વરસી રહેલા ધોધમાર વરસાદે ભાયલી વિસ્તારમાં મેઘરાજાએ ભારે હાહાકાર મચાવ્યો છે. ભાયલીના સરદારનગરમાં રહેણાંક મકાનોમાં વરસાદી પાણી ફરી વળવાની સાથે જ ઝેરી સાપ ઘૂસી જતા સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ સર્જાયો છે. વડોદરામાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે ભાયલી વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે. ભાયલીના સરદારનગરમાં ચોમાસાના પાણીનો નિકાલ ન થતા વરસાદી પાણી લોકોના ઘરોની અંદર સુધી ઘૂસી ગયા છે. ઘરોમાં પાણી ભરાઈ જવાથી જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ વચ્ચે સૌથી ગંભીર અને ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે પાણીની સાથે કાદવ કચરો અને ઝેરી સાપ પણ લોકોના રસોડા અને દીવાનખંડ સુધી પહોંચી ગયા છે. ઘરોમાં એકાએક સાપ દેખાતા જ પરિવારોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સાપના ડંખ અને ડરના માર્યા અનેક પરિવારો પોતાના નાના બાળકો સાથે ઘરો છોડીને બહાર નીકળવા મજબૂર બન્યા છે. એક તરફ ઘરવખરી પાણીમાં ડૂબી જતા આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, તો બીજી તરફ વન્યજીવોના ભયથી સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા છે. સમસ્યા પાણીની સમસ્યા છે, ગટર ઉભરાય છે, પાણી વધારે આવતા અંદર સાપ બી આવી જાય છે. કોઈ એવું નથી. તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી ખરી? કશું જ નહીં, કોઈ જ નહીં. તંત્ર કોઈ કોર્પોરેટર સ્થાનિક જોવા માટે કઈ આવ્યા હોય? કોઈ જોવા આવતા હોય તો બધું સારું થાય, સુવિધા થાય ને. આ જે પરિસ્થિતિ છે દર વર્ષની છે? દર વર્ષે સાહેબ, દર વર્ષે. તમે છેલ્લા કેટલા વર્ષથી અહીંયા રહો? હું લગભગ આજે 25 વર્ષ જેવું થયું. 25 વર્ષથી હજુ પણ કોઈ? આ જુઓ ને, તમે જુઓ ને કેવું છે. અમે તો જોઈ રહ્યા છે, મને લાગે છે કે બરાબર છે. પણ આપ તો 25 વર્ષથી ભોગવી રહ્યા છે. અમે શું કરવાનું? અમારા ઘરમાંથી કેટલી વાર સાપ બી આવી ગયા છે જી, અને પકડવા બી કેટલા પકડાયા છે, પણ કોઈ એવું નથી કે ચાલો ભાઈ કેટલું ઘાસ સારું છે. તે છતાં પણ તંત્ર જાગતું નથી. આપનું શું માનવું છે? હવે તો વડોદરાની વાત કરે છે કે વડોદરાને ખૂબ સુંદર ને સારું બનાવી રહ્યા છે, હવે કેમ? હવે તો હવે સરકાર પર ભરોસો કે સારું કરો, સારું વળી એમને આમ ગરીબો પર ધ્યાન આપે સારું. એક મતદાર તરીકે આપનું શું માનવું છે? મતદાન તરીકે તો હવે હું એવું કહું કે સારું કહેવાય. જો એમને જે આમ દયા પ્રેમ ભાવ હોય તો કરે, જેવું ઈચ્છું છું. અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનિક રહીશોએ પાલિકા પ્રશાસન અને ઇમરજન્સી ટીમ પાસે તાત્કાલિક ધોરણે પાણીના નિકાલ માટે પંપ મૂકવાની અને સાપના રેસ્ક્યુ માટે વાઇલ્ડ લાઇફ ટીમો મોકલવાની ઉગ્ર માંગ કરી છે. હવે જોવાનું એ રહે છે કે ભાયલી સરદારનગરના રહીશોની આ બેવડી આફત દૂર કરવા માટે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર ક્યારે હરકતમાં આવે છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.